તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે લઈને આવી ગયા છીએ બેટા મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન. બીજું કે ઘણા વાલીઓનો મેસેજ હતા કે સર કઈ ફિલ્ડમાં જવું, થોડું કન્ફ્યુઝન થાય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો કે વાલીઓને ખબર નથી કે આપણે હરેક કોલેજના વિડીયો મૂકી દીધા છે, બરાબર. હવે બધાનું એક ખાસ ફરમાઈશ આવી રહી છે કે સર થોડું કમ્પેરિઝન વાળો વિડીયો બનાવો, કે સર અમારે કમ્પ્યુટરની સોફ્ટવેર ફિલ્ડમાં જવું છે, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જવું છે, તો કે ભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું, બરાબર, કમ્યુનિકેશન લેવું, આઈટી લેવું કે એઆઈ લેવું, આ ચારનું કમ્પેરિઝન વાળો એક વિડીયો બનાવી દો. એ બી વિડીયો આપણે બનાવી દઈશું. બીજું તમને બેટા કોઈ પર્સનલ ડાઉટ હોય તો તમે અમને મૂકી શકો છો, બરાબર. 4-5 વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર સાયબર સિક્યુરિટીમાં જવું હોય તો શું કરી શકાય. મારું બેટા માનવું એમ છે કે સાયબર સિક્યુરિટીમાં જવા કરતા, એઝ એ માય પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું છું, કે સાયબર સિક્યુરિટીમાં જવા કરતા તમે સ્પેસિફિક કમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ શકો છો, કમ્યુનિકેશન લઈ શકો, યા આઈટી લઈ લો, બરાબર. તો ફાયદો શું મળશે ખબર છે કે સાયબર સિક્યુરિટી એ મતલબ કહેવાય ને કે મેઇન બ્રાન્ચ નહીં, એ કોર બ્રાન્ચ છે. તો ફ્યુચરમાં તમે એનો સર્ટિફિકેટ કોર્સ આરામથી કરી શકશો, બરાબર. પર્ટિક્યુલરલી એનામાં ચાલો તમારા ભાઈ ફ્યુચરમાં બધા રસ્તા ખુલ્લા રાખો, બરાબર, બધા ઓપ્શન ખુલ્લા રાખો અને મેઇન બ્રાન્ચ એને સર્ટિફિકેટ કોર્સ તરીકે કરો. તો ઘણા વિદ્યાર્થીઓને જે સવાલ હતા એનો હું જવાબ આપી જોઉં સાયબર સિક્યુરિટી વાળાનો, તો એમનો આઈડિયા આવી ગઈ હશે. કારણ ઘણા બધા પેરેન્ટ્સના એમાં બી ફોન આવ્યા હતા કે સર શું કરી શકાય. તો એ યુનિક લાઈન છે, વાત બરોબર તમારી, પણ મેં તમને કીધું એ કરી શકાય. બીજી વસ્તુ એ કે તમારે રેન્ક જાણવું હોય તો રેન્કના મેસેજો આવ્યા છે. એક બે વિદ્યાર્થીઓનો ડાઉટ હતા કે સર તમે તો બહુ હાઈ રેન્ક મતલબ કહો છો, મતલબ અમારે તો 500 રેન્ક થવો જોઈએ, તમે તો મને 700 લખીને મોકલ્યો છે. પણ બેટા એ રહેવાનું કેમ? કારણ કે આ વખતેનું પેપર થોડું ઇઝી હતું, તે પ્રમાણે રેન્ક થોડો હાઈ જશે, બરાબર. જેને 500 ધાર્યો હશે એને 700 હશે, જેને 700 વિચાર્યો હશે 900 રેન્ક હશે. તો 150, 200 રેન્ક, 200, 250 રેન્ક, જેમ જેમ ઉપર જઈશું એમ રેન્ક ઓર હાઈ થશે, બરાબર. કારણ કે A1 ગ્રેડ લાવવાળા વિદ્યાર્થીઓ આ વખતે બહુ વધારે હશે, બરાબર. ગુસ્સેટનું પેપર બી વખતે બહુ સહેલું નીકળ્યું, તો થોડી એ વાત મગજમાં ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ એ કે તમારે કોઈ પણ ડાઉટ હોય તો બેટા તમે મેસેજ કરી શકો છો, બરાબર. અમારાથી જેટલા બનશે એટલા અમારી ટીમ, હું પોતે બી ઘણા બધા વિદ્યાર્થીઓને રિપ્લાય આપું છું, બરાબર. તો એ વસ્તુ છે. બીજી વસ્તુ કે જ્યારે મિકેનિકલના વિડીયોની વાત આવે ત્યારે માત્ર કટ ઓફની જ વાત નથી. પહેલા તો એ ખાસ કહું કે તમે ભલે કોઈ પણ ફિલ્ડમાં જવાના હોય, કોઈ પણ બ્રાન્ચ એન્જિનિયરિંગ લેવાના હોય, તમે 10માં હોય બેટા, 11માં હોય કે 12માં હોય, બરાબર. આ વિડીયો જાણકારી માટે બહુ સારો છે, બરાબર. બહુ સારો વિડીયો છે જાણકારી માટે, તો એને જોવો ખરી એકવાર, ઠીક છે. તમારે ગમે તે બ્રાન્ચમાં જવું હોય પણ જાણકારી તમારે હરેક ફિલ્ડની હોવી જરૂરી છે. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ બેટા. તો પહેલા તો મિકેનિકલ એન્જિનિયરની વાત શું છે શું નહીં જોઈએ, કે સરકારી નોકરી કઈ આવે, બરાબર. તો પેલા સરકારી નોકરીથી જ આપણે શરૂઆત કરીએ કે મોટાભાગના વાલીઓ એમ કહેતા હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સરકારી નોકરીનો સારા સ્કોપ છે. તો ખરેખર છે કે તમે યુપીએસસી થ્રુ જઈ શકો, કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ આ એન્જિનિયરો માટે સૌથી મોટી પરીક્ષા છે. પાસ થયા પછી રેલવે સંરક્ષણ મંત્રાલય સેન્ટ્રલ કમિશનમાં ડાયરેક્ટર ઓફિસ તરીકેની નિમણૂક મળે છે, બરાબર. એની પછી આવે છે ગેટ દ્વારા નોકરી. જો વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય, ગેટ પરીક્ષા સારા માર્ક્સથી પાસ કરે તો તેને ONGC, IOCL, HPCL, BHEL, GAIL જેવી મહાકાય કંપનીઓમાં નોકરી મળે છે. અહીંથી દર મહિનાનો પગાર 60,000 થી 80,000 સુધીનો હોઈ શકે. એના પછી બેટા ISRO અને DRDO, તો ભારતના મિસાઇલ પ્રોગ્રામ કે રોકેટ લોન્ચિંગમાં સૌથી મોટો ફાળો મિકેનિકલ એન્જિનિયરનો હોય છે. અહીં જઈને વૈજ્ઞાનિક તરીકે દેશની આપણે સેવા કરી શકીએ. બીજી વાત છે RTO ની. તો RTO માં જોબની પ્રોસેસ બેટા, તો RTO માં તમે GPSC દ્વારા જઈ શકો, બરાબર. લાયકાત તમારી મિકેનિકલ કે ઓટોમોબાઈલની હોવી જોઈએ, બરાબર. ઇન્સ્પેક્ટર ઓફ ધ મોટર વ્હીકલની વાત કરીએ, બરાબર. તો અહીંયા RTO માં તમને સારી એવી ગવર્મેન્ટ જોબ મળી શકે છે. એની પછી ઓટોમેશન ને ગાડીઓ બનાવી, મેન્યુફેક્ચરિંગ એન્ડ રોબોટિક્સની વાત કરી બેટા. તો પ્રોડક્શન એન્જિનિયરિંગ, ગાડીઓના સ્પેર પાર્ટ કેવી રીતે બને તેની દેખરેખ રાખવાની, સોફ્ટવેર કરીને નવી ગાડીની મશીન ડિઝાઇન બનાવવાની, રોબોટિક્સ અને ઇન્ડસ્ટ્રી 4.0. ફેક્ટરીઓ હવે ધીમે ધીમે કેવી બની રહી છે? સ્માર્ટ બની રહી છે. ધીમે ધીમે સેલેરીનું પ્રમાણ વધી રહ્યું છે, મતલબ ધીમે ધીમે હાઈ સેલેરી સ્ટેજ ઉપર ઇન્ડિયા બી પહોંચી રહ્યું છે, જેમ જેમ ગ્રો આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવી રહ્યો છે. ગુજરાતમાં કયા સ્કોપ છે બેટા? તો સાણંદ અને બેચરાજીમાં એક પ્લાન્ટ છે. અહીં ટાટા, સુઝુકી અને હોન્ડા જેવા મોટા પ્લાન્ટ છે, બરાબર. હજી સુરતમાં L&T નો પ્લાન્ટ છે, રિલાયન્સ નો પ્લાન્ટ છે. જામનગરમાં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે, જ્યાં હજારો મિકેનિકલ એન્જિનિયરો કામ કરે છે. મોરબી અને વાપીની અંદર ટાઇલ્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીની ખાણ કહેવાય, મોરબી અને વાપી,
બરાબર. પગાર અને આર્થિક વૃદ્ધિ તો શરૂઆતમાં પગાર ઓછો હોય 3 લાખ થી 6 લાખ, પછી ધીમે ધીમે તમારો પગાર 5 થી 10 વર્ષે 20-25 લાખ સુધી વધી શકે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની જેવા દેશોમાં મિકેનિકલ એન્જિનિયરની ભારે માંગ છે. તો બહારની કન્ટ્રીમાં બી તમારી બહુ ભારે વેલ્યુ લેશે મિકેનિકલ એન્જિનિયરની. બીજી, મિકેનિકલ એન્જિનિયરિંગમાં શું શું બનાવી શકે? દેખો, આ મહત્વની વાત છે કે બાળક ધારે કરી શકે છે કે મેડિકલ ક્ષેત્રે તો કૃત્રિમ અંગો અને વેન્ટિલેટર જેવા સાધનો બનાવી શકે. બરાબર. ડોક્ટરને બી તમારી જરૂર પડશે, ખેડૂતને બી તમારી જરૂર પડશે. આધુનિક ટ્રેક્ટર અને ખેતીના મશીનો બનાવી શકે. ઘર વપરાશની અંદર એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી દરેક વસ્તુની પાછળ મિકેનિકલ એન્જિનિયર જ છે. બરાબર. જો કે હરેક એન્જિનિયરની જરૂર પડે, પણ મેન બનાવવા માટે તો મિકેનિકલ, જે સ્પેર પાર્ટ ડિઝાઇનિંગ માટે શું આપણે એન્જિન બનાવી શકીએ, તમારો પ્રશ્ન છે. તો અહીંયા દેખો કે હા, મિકેનિકલ એન્જિનિયરિંગમાં થર્મલ એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા વિષયો આવે છે. જો બાળક તેમાં સ્પેશિયલાઇઝેશન કરે તો એન્જિન ડિઝાઇન કરી શકે. તમે એન્જિન પણ બનાવી શકો. બહુ મોટી વાત કરી નાખી, તમે એન્જિન પણ બનાવી શકો. બરાબર. તો કોઈ પણ ગાડી, એક્ટિવા હોય, તેનું હૃદય છે તેનું એન્જિન. મિકેનિકલ એન્જિનિયર આ કામ કરી શકે. બેટા, કોઈ પણ ગાડી હોય, દેખો, કોઈ પણ ગાડી લઈ લો, કોઈ પણ વ્હીકલ લઈ લો, તમે એક્ટિવા ચલાવો, તમે ગાડી લઈ લો, તો એન્જિન વગર કામ નહીં ચાલે. એન્જિન એ મહત્વપૂર્ણ વાત છે. એ કોણ બનાવશે? એની ડિઝાઇન કોણ બનાવશે? તો મિકેનિકલ એન્જિનિયર. થર્મોડાયનેમિક્સ એટલે કે એમાં પાવર કોણ જનરેટ કરશે? મેન્યુફેક્ચરિંગ બધું જ મિકેનિકલ એન્જિનિયર કરશે. બરાબર. એમાં તમારે થર્મલ એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં થોડું ડીપલી નોલેજ લેવું પડશે. બરાબર. મહત્વપૂર્ણ વાત કે ફાઇટર જેટ એન્જિન અને ભારતની આર્થિક સ્થિતિ, એક વિશ્લેષણની આપણે વાત કરી. મહત્વપૂર્ણ, બહુ મસ્ત વાત છે અહીંયા, સમજો. બરાબર. આપણો દેશને બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે બેટા. અહીંયા બહુ સારી એવી વાત છે. બરાબર, કે જેટ એન્જિન બનાવવું એ દુનિયાનું સૌથી અઘરી ટેકનોલોજી છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન પાસે આ ટેકનોલોજી, 4 કન્ટ્રી પાસે ટેકનોલોજી છે. પ્રોબ્લેમ એ છે કે આપણે બીજા દેશ જોડેથી, બરાબર, ફાઇટર જેટ લેવા પડે છે. MiG-29 ની વાત કરીએ આપણે, કે પછી રફાલની વાત કરીએ, કે આપણે જે બી ફાઇટર જેટ લેવા પડે છે એ બીજી Su-57 આપણે બીજી કન્ટ્રી પાસેથી મંગાવવા પડે છે. બરાબર. એનો પ્રોબ્લેમ એ જે છે કે આપણે ફાઇટર જેટ એન્જિન હજી સુધી સક્સેસફુલ નથી બનાવી શક્યા. બરાબર. કેમ? કારણ કે એમાં ભયાનક તાપમાન, બેટા, એ તાપમાન એટલું વધી જાય કે પીગળી જાય, મીંડી જે મોકલી જાય. ચોકસાઈ જોઈએ. એન્જિનના અંદર પંખાની 1 મિલીમીટરના 1000માં ભાગ જેટલી ચોકસાઈ જોઈએ. 1 મિલીમીટર એટલે આ દેખાય બી નહીં આંખથી, એમના 1000માં ભાગ જેટલી ચોકસાઈ જોઈએ. જો તેમાં સહેજ ખામી હોય ને તો વિમાન આખે આખું હવામાં બળી જાય. બહુ મહત્વની વાત છે. બરાબર. તમે પૂછ્યું કે રાફેલ જેવા વિમાનો આપણે બહારથી લાવવા પડે છે. બરાબર. તો તમે શું કરી શકો ભારત દેશ માટે? કે રાફેલની કિંમતની વાત કરી બેટા, તો ભારત સરકારે 36 રાફેલ ખરીદ્યા, જેમાં 58,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, જેમાં 1600 કરોડનું એક પ્લેન હતું. ભારત સરકારે બહારના દેશ પર નિર્ભર રહેવું પડે છે. એન્જિન નથી, એન્જિનનો હિસ્સો. તો કોઈ પણ વિમાનમાં 25 થી 30% ભાગ ખાલી એન્જિનનો હોય. બરાબર. પછી એની સર્વિસ કરવી પડે, તો બહારના દેશ ઉપર નિર્ભર રહેવું પડે. બરાબર. તો બહારના દેશ આપણને એમાં બ્લેકમેલ બી કરી શકે. ભારત અત્યારે શું કરી રહ્યું છે? ભારત અત્યારે કયું ફાઇટર જેટ બનાવવા જઈ રહ્યું છે? તમે સાંભળ્યું હશે કે તેજસ. બરાબર. ભારતનું ગૌરવ છે, પણ તેમાં પણ એન્જિન હજી પણ અમેરિકા પાસેથી ખરીદવું પડે છે. આ નિર્ભરતા દૂર કરવા મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડે છે. તો ભાઈ, એવા મિકેનિકલ એન્જિનિયર બનો કે દેશને એવું આપીને જઈએ, બરાબર, કે દેશના જવાનો, આપણો દેશ એ સુરક્ષિત રહી શકે. બરાબર. એવું કંઈક કરી શકાય આ ફિલ્ડમાં જઈને. બરાબર. હું તો હંમેશા કહું છું, બરાબર, કે રાષ્ટ્ર પહેલા, બીજું બધું જ પછી. પહેલા આપણું રાષ્ટ્ર, પહેલા આપણું ભારત. બરાબર. તો એ તમે દેશ માટે આપી શકો. બેટા, અહીંયા મિકેનિકલ એન્જિનિયર દેશની સ્થિતિ કેવી રીતના બદલી શકે? ભારતમાં એન્જિન બને તો મોટા ફાયદા. કે અહીંયા પ્રોબ્લેમ શું હતો? દેખો, તમને સમજાવું કે ભારતે વચ્ચે અહીંયા એન્જિન બનાવવાનો ટ્રાય કર્યો, એન્જિન બનાવવા માટે ખાસો ખર્ચો કર્યો. એમાં કાવેરી એન્જિન બહુ ટ્રેન્ડિંગમાં હતું વચ્ચે. કાવેરી એન્જિન માટે ભારત સરકારે બી પૈસા ખર્ચ્યા, પણ એવી હજી સુધી સક્સેસફુલ બની શક્યું નથી. અને દેશમાં જો એન્જિન બને તો દેશને મોટો ફાયદો થઈ શકે પૈસાની દ્રષ્ટિકોણથી. ભારતના પૈસા ભારતમાં જ વપરાય અને આપણે બીજા દેશોને બી ફાઇટર જેટ આપી શકીએ અને દેશ સુરક્ષિત થઈ શકે. બરાબર. એના પછી
બાળકો માટે કયા સ્કોપ છે બેટા? કયા સ્કોપ છે કે તમે DRDO કાવેરી એન્જિન જેવા પ્રોજેક્ટમાં તમારે જવું હોય, તમારે એન્જિન બનાવવા માટે જવું હોય, તમે DRDO માં જઈ શકો રિસર્ચમાં. HUL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે હાલમાં તેજસ બનાવવા પર કામ કરી રહ્યું છે. પ્રાઇવેટ જાયન્ટ ટાટા એરોસ્પેસ, અદાણી ડિફેન્સ, L&T જેવી કંપનીઓ ભારતમાં સંરક્ષણના સાધનો માટે હજારો મિકેનિકલ એન્જિનિયરને નોકરી આપી રહ્યા છે. કારણ કે ગવર્મેન્ટે હવે શું કરી રહ્યું છે? ગવર્મેન્ટે હવે શું કર્યું? તો ગવર્મેન્ટે હવે કોન્ટ્રાક્ટ આપી દીધો ટાટા એરોસ્પેસને, અદાણી ડિફેન્સને અને L&T ને કોન્ટ્રાક્ટ આપ્યો. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પહેલા એક ગવર્મેન્ટની કંપની હતી, ગવર્મેન્ટે બીજાને બી કોન્ટ્રાક્ટ આપવાનું ચાલુ કર્યા. બરાબર, કે તમે બી જો શક્ય બને, આ બેટા કાવેરી એન્જિનનો ફોટો તમે જોઈ શકો છો. બરાબર ને, આપણે તેજસનો ફોટો તમે જોઈ શકો છો કે તમે બી શક્ય બને તો તમે બી ભારત માટે કામ કરો. બરાબર. બીજું, રોકેટ્સ, મિસાઇલ ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ બીજાથી જોડાયેલા છે. રોકેટ की મિસાઇલ, જ્યારે પણ આપણે બ્રહ્મોસ, અગ્નિ, ધ્વનિ જેવી સુપરસોનિક મિસાઇલની વાત કરીએ છીએ ત્યારે મિકેનિકલ એન્જિનિયર એક કર્મચારી નહીં પણ એક આર્કિટેક્ટ તરીકે હોય છે. તો બેટા મિસાઇલોની વાત આવી ગઈ તો પહેલા એક વસ્તુ કે ફાઇટર જેટ જો બનાવવા હશે દેશમાં તો દેશમાં એન્જિન બનાવવું પડશે, એમાં મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડશે. બીજી વસ્તુ કે ભારત પર અત્યારે આધુનિક મિસાઇલ છે બ્રહ્મોસ. બરાબર, બ્રહ્મોસ મિસાઇલ વિશે હરેક વિદ્યાર્થીઓ જાણતા હશે, ના જાણતા તો ભારત પાસે એક મિસાઇલ છે બ્રહ્મોસ. બેટા મિસાઇલ બનાવવા માટે પણ તમારે એન્જિન જોઈએ જે હવામાંથી ઓક્સિજન લઈને બળે, અને આ મિકેનિઝમ હવા અંદર કેવી રીતના લેવી, કેવી રીતના બાળવી, તેની અંદર મિકેનિકલ એન્જિનિયર કામ કરે. બીજું, ભારતમાં લાંબા રેન્જની મિસાઇલ ગણી લઈએ તો અગ્નિ મિસાઇલ ભારતની છે. આ મિસાઇલમાં સોલિડ પ્રોપેલર હોય છે, પાછળ જતું નથી, દહન થતું નથી. તો ભારત પાસે અગ્નિ 1, 2, 3, 4, 5 જેવી મિસાઇલો ભારત દેશ જોડે છે. તો અહીંયા બેટા થ્રેસરની ને થ્રસ્ટની વાત કરીએ તો મિસાઇલની ડિઝાઇન બનાવવી પડે, એમાં કઈ રીતનું મટીરિયલ યુઝ થાય, બધી જ વાતો અહીંયા હોય છે. બરાબર. બીજું કે તમારે અહીંયાથી મતલબ ચાંદ પર જવું છે, મૂન પર જવું છે, એના માટેના જે એન્જિનો છે, એના માટેની ડિઝાઇનો છે, એમાં પણ મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડશે. તો ઘણી બધી શાખાઓમાં આપણે મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડશે. જો બાળક મિકેનિકલ એન્જિનિયર બને તો શું કરી શકે? આત્મનિર્ભરતા. આપણે રશિયા કે ફ્રાન્સ પાસેથી મિસાઇલ ટેકનોલોજી માંગવી ન પડે, આપણે પોતે મેક ઇન ઇન્ડિયા હેઠળ ઘાતક મિસાઇલો બનાવી શકીએ, દેશની સરહદો સુરક્ષિત રહે. બ્રહ્મોસ આજે દુનિયાની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ છે, તે ભારતીય એન્જિનિયરનું ગૌરવ છે. ગ્લોબલ માર્કેટ, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશો ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ માંગી રહ્યા છે. આથી ભારતમાં વિદેશી કરન્સી આવશે અને દેશની અર્થવ્યવસ્થા શું થશે? મજબૂત થશે. તો રોકેટ એન્જિનિયર ક્યારે મિસાઇલનું મગજ બનાવે છે? બરાબર, રોકેટ અને એન્જિનિયર ક્યારે મિસાઇલનું મગજ બનાવે છે, પણ મિસાઇલનું આખું શરીર, તેની શક્તિ અને તેને ઉડનારું એન્જિન તો કોણ બનાવશે? મિકેનિકલ એન્જિનિયર બનાવશે. બરાબર. તો ભાઈ એની અંદર જે સોફ્ટવેર બનાવશે એના માટે તો બીજા બધા એન્જિનિયર છે જ, પણ એની બોડી, એની ડિઝાઇન અને એનું એન્જિન તો કોણ બનાવશે? મિકેનિકલ એન્જિનિયર બનાવશે. તો આટલી સરસ મહત્વપૂર્ણ વાત ઇન્ફોર્મેશન મેં આપી દીધી કે તમે આ સેક્ટરમાં જઈ અને પછી કયા સેક્ટરમાં જઈ શકો. તો સેક્ટર ઘણા બધા છે. બરાબર. દેશી ભાષામાં કહીએ તો એન્જિનિયરિંગની હરેક શાખા એ દેશ માટે મહત્વપૂર્ણ છે. બરાબર. ડિસાઇડ તમારે કરવાનું કે તમારે કયા સેક્ટરમાં જઈ અને કામ કરવાનું. હવે કટ ઓફ ની વાત કરી દઈએ. બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કટ ઓફ ની. બરાબર. મેઇન વાત તો આ જ છે કે સર તમે કટ ઓફ વિશે સમજાવો. તો મેઇન આપણે કટ ઓફ વિશે પહેલા શરૂઆતની 5 કોલેજ કઈ છે એની વિશે મહત્વપૂર્ણ વાત કરીએ કે સ્ટાર્ટિંગમાં 5 કોલેજ કઈ મળી શકે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા, યુનિવર્સિટી અમદાવાદ, સેલ્ફ ફાઇનાન્સ તમને મળી શકે બેટા. જ્યાં જનરલ નો કટ ઓફ છે 2-1 21, TFWS 704, EWS 3231, OBC 10,000, SC 12,000, ST 25,000. ફી છે 2,75,000. તો નિરમા વન ઓફ ધ બેસ્ટ કોલેજ જોઈ શકાય. એના પછી LD, બરાબર, એવરગ્રીન કોલેજ છે LD. બરાબર. 150 એમાં ઇન્ટેક છે, ગવર્મેન્ટ સીટ છે, ગુસ્ટેડ બેઝ ઉપર અહીંયા 38 હતી. LD નો કટ ઓફ કેટલો છે? 3,554, 4,280, 4,208, 6,298, 50,000, 25,000, જેની ફી ખાલી 1,500 રૂપિયા છે. તો દેખો રેન્ક થોડો ઓછો અને ફીસ બી 1,500. તો LD એક સારું ઓપ્શન ગણી શકાય. એના પછી ગવર્મેન્ટ કોલેજ ઓફ MSU બરોડા. તો બરોડા બેટા બહુ સારી યુનિવર્સિટી છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડા, જેમાં ગવર્મેન્ટ કોલેજમાં 113 સીટ છે, એમાં બી સારું જઈ શકાય તમે. 6,605, 8,820, 8,485, 10,000, 24,000,
ફીસ માત્ર 1500 રૂપિયા છે, ગર્લ્સ માટે 0 છે. PDEU માં બી તમે જઈ શકો, 48 છે ઇન્ટેક્ટ, એમાં 6000 સમથિંગ, પછી અહીંયા 1500, 10000, 19000, 20000, એની ફીસ થોડી વધારે છે 3,10,000. હવે ફીસમાં થોડું બહુ વેરિએશન હોય છે, ઠીક છે, થોડું બહુ વેરિએશન આવશે FRC ના નવા નિયમ પ્રમાણે. એના પછી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વાત કરી બેટા, તો મિકેનિકલમાં અહીંયા સમથિંગ 8000 જેટલું છે, અહીં 8900 સમથિંગ, 12000, 17000, 29000 ફીસ છે. તો તમે ફીસ જોઈ શકો છો. એના પછી ટોપ 5 કોલેજની વાત થઈ ગઈ, તમારો 10000 ની અંદર તો અમદાવાદ યુનિવર્સિટીની વાત કરી બેટા, સમથિંગ 8000 અંદર રેન્ક છે. TFWS ની વાત કરીએ, OBC, ST, SC જોઈ શકાય છે. ફીસ અમુક ફીસ અહીંયા હું નથી લખતો, કારણ કે અમુક ફીસ FRC પ્રમાણે નક્કી થતી હોય છે, બદલાતી હોય છે. એના પછી બેટા છે બિરલા વિશ્વકર્મા, બરાબર, મહાવિદ્યાલય, એમાં બેટા એમાં બી 9000 સમથિંગ, 5000, 10000, તો અહીંયા બી સારો એવો રેન્ક છે, બરાબર. એના પછી DDU નડિયાદ ની વાત કરી, મિકેનિકલ એન્જિનિયરિંગમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરી બેટા, 10000, 13000, 21, 28000 એની ફીસ છે, 1,66,000 સેલ્ફ ફાઇનાન્સ છે DDU નડિયાદ એટલા માટે. એના પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર, વન એન્ડ એવરગ્રીન કોલેજની મુલાકાત એકવાર લેવા જેવી છે, બરાબર. તો 12000, 9000, 13000, 16000, 23000 ફીસ 1500 રૂપીસ, બરાબર. એના પછી MSU ફરથી આવી, પણ આ વખતે સેલ્ફ ફાઇનાન્સ, બરાબર. એમાં ગવર્મેન્ટ સીટ અને ઇન્ટેક લખ્યો નથી, એ ભૂલ થઈ ગઈ હશે લખવાની અંદર, એ એકવાર જોઈ લઈશું. 12000, 9000, 14000, 21000, 15000, 1,05,000, બરાબર. તો અહીંયા બી હશે, મતલબ ઇન્ટેક હશે, એવું નહીં હોય કે 0 હશે, પણ એ લખવાનો રહી ગયો હશે, બરાબર, આપણે એડિટરથી, કારણ કે બેટા આટલી બધી PDF બનાવવી બહુ મોટી વાત છે. એના પછી બિરલા વિશ્વકર્મા સેલ્ફ ફાઇનાન્સ છે, 29, 13000, 2681, 15000, 21000, તો અહીંયા બી 1,44,000 ફીસ છે. એના પછી IIT રામ છે, 14,000 સમથિંગ, 8,000, 17,000, 26,000 સમથિંગ છે. એના પછી આત્મીય યુનિવર્સિટી રાજકોટની વાત કરી બેટા. એના પછી ચારુસત ચાંગા મારવાડી એજ્યુકેશન રાજકોટની વાત કરીએ. એના પછી તો તમે જોઈ શકો છો, એકવાર હવે સ્ક્રીનશોટ લઈ લેજો, હું સ્ક્રીન પરથી હટી જાઉં છું, બરાબર. તો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો બેટા, જોઈ લો. એના પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર છે, સાર્વજનિક કોલેજ છે, JH પટેલ છે, બરાબર, ભરૂચ છે, જોઈ શકો છો, બરાબર. એના પછી ભાવનગર મહાવીર કોલેજ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ છે, હસમુખ ગોસ્વામી કોલેજ છે, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ છે, શ્રી સ્વામી આત્માનંદ કોલેજ છે, નવરત્ન યુનિવર્સિટી વડોદરા છે, બરાબર. પછી ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર છે, શાંતિલાલ સાય ભાવનગર છે, ગણપત યુનિવર્સિટી છે, મહેસાણા દર્શન ઇન્સ્ટિટ્યૂટ છે, વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ, એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, PP સવાણી સુરત, બરાબર, CK કોલેજ છે. એના પછી સિગ્મા છે. એના પછી SPB પટેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, ભુજ છે, GTU, બરાબર, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ છે, બરાબર, CGPIT, પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર છે, બરાબર, લાલુભાઈ ત્રિવેદી LDRP છે. એના પછી શ્રી સ્વામિનારાયણ કોલેજ છે, સાલ છે, કૃષ્ણા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ સરદાર પટેલ કલોલ, બરાબર. એના પછી SN પટેલ મોડાસા, બરાબર, ગોધરાની અંદર પારુલ છે, બરાબર, નવસારી AD પટેલ, રાજકોટ LE મોરબી, હરેક જગ્યાએ કોલેજ હશે તમારી આજુબાજુ, બરાબર. દાહોદમાં છે, પછી છેલ્લે ઇન્દ્રશીલ કડીમાં છે. તો બધી જ જગ્યાએ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. મહત્વની પણ છેલ્લે કે જે નવા વિદ્યાર્થીઓ કદાચ દેખતા હોય, મોટાભાગના વિદ્યાર્થીઓ અમારી જોડે જોડાઈ ચૂક્યા છે, ગુજરાતના બધા આપણા એન્જિનિયરો આપણી પાસે જોડાઈ ચૂક્યા છે. તો એક વસ્તુ યાદ રાખજો પહેલા તો બેટા, બરાબર, કે બધી જ બ્રાન્ચના વિડીયો આવી ગયેલ છે, બરાબર, આવી ગયેલ છે. તો બધી બ્રાન્ચના વિડીયો આવી ગયેલ છે, બરાબર. એકવાર ખાસ જોવા, ભલે તમે કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લો, કોઈ પણ બ્રાન્ચમાં લો, એકવાર ખાસ જોવા. બીજી વસ્તુ મારા મિત્રો એ કે 300 માંથી તમે ચાહે PCM માં હોય કે PCB માં હોય બેટા, બરાબર. તો 300 માંથી તમે મને માર્ક મૂકશો, બરાબર, 300 માંથી જે બી આવે, અને ગુસ્સેટના માર્ક્સ તમે મને 120 માંથી મૂકશો, બરાબર. ગુસ્સેટના તમે 120 માંથી મૂકશો તો હું તમારો રેન્ક પ્રેડિક્ટ તમને કરીને આપીશ, તો તમને ખબર પડે કે મારી કઈ એન્જિનિયરિંગમાં કેટલું મળશે, બરાબર. એ ધ્યાન રાખજો. બીજી વસ્તુ એ કે ઓફિશિયલ નંબર, તો તમે કયા નંબર પર મને મેસેજ કરશો રેન્ક જાણવા માટે, તો હું તમને ઓફિશિયલ નંબર આપું છું. ઓફિશિયલ નંબર અહીંયા આપેલો છે 94276, બરાબર, 75
7546 આ આપણો ઓફિશિયલ નંબર છે 9427675546 આ આપણો ઓફિશિયલ નંબર પર તમે મેસેજ કરી અને તમે રેન્ક જાણી શકો છો. તમારો કોઈ ડાઉટ હોય તો તમે આની પર મેસેજ કરી શકો છો. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હજી ધમાકેદાર વિડીયો આવવાના છે અને ખાસ વિડીયો આવવાનો છે કે વેકેશનમાં શું, ઘણા વાળીનો પ્રશ્ન છે તો એ હજી આવવાનો છે, સિક્રેટ છે. બરાબર, આવજો, ટાટા, બાય બાય.